પાલનપુર જોરાવર પેલેસમાંથી કોર્ટ ખસેડવાના નિર્ણય સામે ભારે રોષ વ્યાપ્યો છે। કોર્ટને જગાણા ખાતે ખસેડવાની કવાયતનો વકીલોએ વિરોધ કર્યો। પાલનપુર બાર એસોસિએશન દ્વારા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। લાંબા સમયથી કોર્ટને યથાવત રાખવાની માંગ નથી સંતોષાઈ। વકીલોએ કોર્ટ પરિસરમાં બેસીને વિરોધ નોંધાવ્યો। કોર્ટ ખસેડવાથી વકીલો અને સામાન્ય જનતાને મુશ્કેલી પડશે। સરકાર માંગ પર ધ્યાન નહીં આપતા વકીલો આંદોલન કરી રહ્યા છે। બાર એસોસિએશન દ્વારા નિર્ણય તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠી છે। નિર્ણય પાછો નહીં ખેંચાય તો મોટા આંદોલનની પણ ચીમકી અપાઈ છે। કે છેલ્લા 3 વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે એની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે। એ માટે છેલ્લા 3 વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે। જુદા જુદા પાલનપુરના સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો, બીજા જેટલા જ નાના મોટા લારી ગલ્લાવાળા બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ અને ગુજરાત સરકારને મોકલાવ્યું છે। છતાં પણ હજુ કોર્ટ અહીંયા જવાની હિલચાલ ફરી ચાલુ કરેલી છે। એના સામે અમારો સખત વિરોધ છે। પાલનપુર બારમાં પ્રેક્ટિસ કરતા એવા 1000 વકીલો અને આખા બનાસકાંઠા જિલ્લાની માગણી લઈ અને અમે આજે અગાઉ 3 વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ। અમે ઘણા કાર્યક્રમો રજૂઆતો કરી છે, પણ કોર્ટ જગાણા લઈ જગ્યા ફાળવી છે અને જગાણા લઈ જવાના છે। એના ભાગરૂપે આજે પ્રતિક ધરણા અમે જોઈ રહ્યા છે। આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવ પણ થાય, એમાં પાલનપુરની જનતા પણ જોડાશે, જુદા જુદા સંગઠનો પણ જોડાશે। એક વાતનો વાંધો એ છે કે કલેક્ટર કચેરી અહીંયા રહે છે અને જિલ્લા પંચાયત અહીંયા બને છે, બીજી કચેરી અહીંયા ફક્ત કોર્ટને ખસેડવાનો નિર્ણય કેમ?